દોસ્તો, એક દિવસની વાત છે. એક વખત એક જંગલમાં સસલું અને કાચબો અને બીજા ઘણા પ્રાણીઓ રહેતા હતા. એક દિવસની વાત છે. કાચબા ભાઈ તો ધીમે ધીમે ચાલતા ચાલતા જતા હતા અને ત્યાંથી સસલા ભાઈને નીકળવાનું થયું. સસલા ભાઈ તો કાચબાની ધીમી ચાલ જોઈને હસવા લાગ્યા. એમને તો મનમાં અભિમાન થવા લાગ્યું કે મારાથી વધારે ઝડપથી તો કોઈ ચાલી કે દોડી શકે નહીં. અને તે તો કાચબા ભાઈનો મજાક ઉડાડવા માંડ્યા કે તમે તો સાવ ધીમા ચાલો છો. કાચબા ભાઈને ખોટું લાગ્યું પણ તેઓ કંઈ પણ બોલ્યા વગર આગળ ચાલતા થઈ ગયા. તો આનાથી સસલાને થયું કે કાચબા ભાઈ ડરી ગયા, પણ આમાં એમના અભિમાનની વાત હતી. તેઓ એ કાચબા ભાઈના રસ્તામાં જઈને ઊભા રહી ગયા અને તેમને કહેવા લાગ્યા કે તમે મારી સાથે રેસ લગાડો. અને ધીમે ધીમે આ વાત આખા જંગલમાં ફેલાવા લાગી અને થોડીક વારમાં તો આખું જંગલ ભેગું થઈ ગયું. હવે તો કાચબા ભાઈના માનની વાત આવી ગઈ. હવે તો કાચબા ભાઈ પણ પૂરી તૈયારી કરવા લાગ્યા. પણ સસલા ભાઈ તો આરામથી બેઠા હતા, કેમ કે તેમના મનમાં તો કંઈક બીજું જ હતું. બીજે દિવસે સવારે બધાએ ભેગા થયા અને રેસની શરૂઆત થઈ. કાચબા ભાઈ તો ધીમે ધીમે ચાલતા થયા અને સસલા ભાઈ તો ઝડપથી આગળ વધવા લાગ્યા. શરત આ હતી કે બપોર સુધીમાં આખા જંગલનો આંટો મારીને પાછું આવવાનું છે. જે સૌથી પહેલા આવશે તે વિજેતા બનશે. સસલાભાઈ તો થોડી વારમાં તો જંગલનો અડધો ભાગ કાપી નાખ્યો અને પાછળ વળીને જોયું તો કાચબા ભાઈ તો ક્યાંય દેખતા નહોતા. તેમને કે આમને તો હજી ઘણી વાર લાગશે. આવું વિચારીને આમના મનમાં કે હું આરામ કરી લઉં. અને તેઓ એક ઝાડની નીચે આરામ કરવા બેસી ગયા. જોતામાં તેમને નીંદર આવી ગઈ અને તેઓ સૂઈ ગયા. થોડી વારમાં કાચબા ભાઈ ત્યાં આવી ગયા, પણ તેઓ આરામ કરવા ના રોકાઈ ગયા અને ચાલવાનું ચાલુ રાખ્યું. તો થોડી વારમાં તેઓ જંગલનો પોણો ભાગ પૂરો કરી ગયા અને ત્યાં તો સસલાભાઈની આંખ ખુલી અને અમને આગળ જોયું. તો કાચબા ભાઈ તો જાજા આગળ પહોંચી ગયા હતા. હવે સસલાભાઈ દોડ્યા પણ ભેગું ના થયું અને કાચબા ભાઈ રેસ જીતી ગયા. ત્યારબાદ સસલાભાઈને સમજાયું કે